નમસ્કાર. કેમ છો મિત્રો? આનંદ મંગલ. બરાબર. ચાલો પાછું ભણવા માટે જોડાઈ જઈએ. આજનો જે ટોપિક છે એ જે લાસ્ટ લેક્ચરમાં શીખેલા હતા, તમે જે તૈયાર કરેલું છે એને અનુરૂપ જ છે. એનો અર્થ એવો થયો કે તમે જે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો જે આલેખ શીખેલા હતા, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારની જાણકારી મેળવેલી હતી. તો એ ગ્રાફને અનુરૂપ તમારો આજનો પ્રશ્ન ઉદ્દીપક વાળો છે. થોડી ચર્ચા કરેલી હતી, પણ આજે ડિટેલમાં આપણો ક્વેશ્ચન છે. ક્યારે સંતુલન ચેપ્ટરમાં તમે ઉદ્દીપકની જાણકારી મેળવેલી લેસ એટેલિયર ભાઈના સિદ્ધાંત અનુસાર કે કોઈ પણ પ્રક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળ એક્સટર્નલ ફેક્ટર્સ કહેવાય. દબાણ, પ્રેશર, તાપમાન, ટેમ્પરેચર, સાંદ્રતા, કોન્સન્ટ્રેશન અને કેટલિસ્ટ બોલાય ઉદ્દીપક. આ ચાર પરિબળ તમે જે શીખેલા હતા ઉદ્દીપકની પ્રક્રિયા પરની અસર. ઓકે, અત્યારે આ પ્રકરણમાં તમારે ઉદ્દીપકની ચર્ચા છે, પણ સક્રિયકરણ ઉર્જાને અનુરૂપ છે. એટલે અત્યારે શીખો છો ડિટેલમાં. પછીનું જે ચેપ્ટર છે પૃષ્ઠ રસાયણ, સરફેસ કેમિસ્ટ્રી, એમાં પણ ઉદ્દીપનની અસરનો આખો ટોપિક છે. સમાંગ ઉદ્દીપન, વિષમાંગ ઉદ્દીપન, સક્રિયકરણ ઉર્જા, ઓહાહી વગેરે. અને બાયોલોજી વાળા વિદ્યાર્થી તો ભણે જ છે ઉત્સેચકની પ્રક્રિયા, એન્ઝાઇમ્સ કહેવાય ને ઉત્સેચકને, એની પણ પ્રક્રિયા તમારી પાસે આવશે. આલેખ સાથેની ચર્ચા છે. એટલે જે કોરિલેટેડ ક્વેશ્ચન જે છે ઉદ્દીપક વાળી માહિતી આવી. અને તમારી પાસે બીજો જે પ્રશ્ન શીખવાનો છે એ આર્હેનિયસ ભાઈનો જે સિદ્ધાંત હતો કે પ્રક્રિયા વેગ પર તાપમાનની જે અસર છે એની પણ ચર્ચા થવાની છે. બરાબર. પણ યાદ કરી લો કે ભાઈ પ્રક્રિયા થવા માટેની જે આવશ્યકતા હતી એ શીખ્યા, એના પછી તમે એ પ્રશ્નમાં આગળ વધશો. ચલો, એનો જ્યારે સમય થાય ત્યારે એના માટે એનું હોય ત્યારે ગાણું ગાવાનું છે. એટલે જેને લગન હોય એને ગીત ગવાય ને, એટલે અત્યારે આપણે આની વાત કરવી છે. તો તમે નાના ધોરણથી શીખતા આવો છો કે ઉદ્દીપક કેટલિસ્ટ કહેવાય. આમ તમને પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું હતું કે ઉદ્દીપક, સ્ટાન્ડર્ડ ઉદ્દીપક એટલે તમારા પપ્પા છે ને. આમ જનરલ એવું સ્ટેટમેન્ટ હતું કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એ પહેલું જ સ્ટેટમેન્ટ આપણે ખોટું પાડવાના છીએ. અત્યારના પ્રશ્નમાં તમે એવું ભણશો, શીખશો કે ભાઈ ઉદ્દીપક પ્રક્રિયક સાથે સંયોજાય, મધ્યવર્તી એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સક્રિયકૃત સંકીર્ણ અણુ બનાવશે. એટલે પહેલું સ્ટેટમેન્ટ એવું થયું. બરાબર ને. બીજું, ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ નતો લીધો. બરાબર. એની હાજરી હિતાવ છે, એની માત્રા ઓછી હોય તો પણ ચાલે, અલ્પ એટલે ચોક્કસ માત્રામાં તમે રાખશો ચાલશે. હાજરી જરૂરી છે. પ્રક્રિયાને અંતે પાછો મળે, એનો અર્થ દળમાં કોઈ ફેરફાર થતો નથી હોતો. પ્રક્રિયા વેગને ઝડપી કરે. ચલો, એ પણ ખબર છે કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. તમારા મનમાં એમ છે કે ભાઈ ઉદ્દીપક વાપરો એટલે પ્રક્રિયા ઝડપી થવી, ધેટ મીન્સ પ્રક્રિયકમાંથી જલ્દી નિપજ બની જવું. વાત સાચી ને? પણ પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બને તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધ્યો, રાઈટ? પણ જેવી નિપજ બને તો પાછું એનું વિઘટન નહીં થાય, તો પ્રતિગામીનો વેગ પણ વધે. એટલે બંને પ્રક્રિયા વેગ ઝડપી કરે. ઓકે, બંને વેગને સમાન થવા માટે લાગતો સમય ઘટાડે, એટલે ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાય. પણ સંતુલન અચળાંકના મૂલ્ય પર કોઈ અસર થતી નથી. આ બધી મેં લાક્ષણિકતા તમને કહી ઉદ્દીપક વિશેની. રેડી? તો મારે એમ કહેવું છે કે ભાઈ ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે પદાર્થ, પેલું ઉદાહરણ રહ્યું આપણે કે ભાઈ તમારા પપ્પા સ્ટાન્ડર્ડ ઉદ્દીપક કીધેલા હતા. કેમ? તો કે એ તમને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, તમે લખી દે, વાંચી દે, ભણાવી દે, રસોઈ કરી દે, કપડાં સૂકવી દે, બટાકા લઈ આવી દે, દૂધની લાઈનમાં ઉભા રહે, એવું તો કશું છે નહીં. એટલે પ્રક્રિયામાં ભાગ ન લે, પણ એમની હાજરી હિતાવ છે. જો એ હાજર હોય તો દરેક પ્રક્રિયાના વેગ ઝડપી થાય, નાના મોટા ટપોટપ લખવા વાંચવા બેસી જાય, રસોડામાં પ્રક્રિયા વેગ ઝડપી થાય, બધું સિસ્ટેમેટિક તંત્ર ચાલે. પણ યાદ છે ને, જો 2-3 દિવસ ઉદ્દીપકની ગેરહાજરી હોય એટલે પપ્પા બહારગામ છે, તો લોકશાહીમાં રાજાશાહી થઈ જશે. જલસાથી બધા ટાઈમ ટેબલ ખોરવાઈ જાય, પૂરી ડીશ
જમવાની ન બને, ઓર્ડર કરીને બહારથી આવી જાય, બરાબર, ઘણા બધા ફેક્ટર્સ જોડે, એટલે હાજરી હિતાવહ છે એક. અને મેં કહ્યું એ પ્રમાણે છોડો એ ચર્ચા. એટલે જે પદાર્થની હાજરીના કારણે પ્રક્રિયા વેગ ઝડપી બને, પણ એનું પોતાનું જે રાસાયણિક બંધારણ છે, કોનું, ઉદ્દીપકનું રાસાયણિક બંધારણ છે, એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય. ઓકે. બીજું, પ્રક્રિયાને અંતે પાછો મળે છે, એનો અર્થ કે પ્રક્રિયાને અંતે એના દળમાં પણ કોઈ ફેરફાર થતો નથી. આ બંને નવીન પ્રકારના શબ્દો તમારી પાસે આવી ગયા, રાઈટ? એટલે જૂની જે ચર્ચા હતી એ શબ્દ પ્રમાણે કીધું કે ભાઈ ઉદ્દીપક જે છે એનું માત્રા લિમિટેડ હશે, ચાલશે. હાજરી હિતાવહ છે, પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને અંતે પાછો મળે. આ તમારા જૂના સ્ટેટમેન્ટ હતા, એને આપણે જુદી રીતે શીખવાના છીએ આજે, બરાબર? એટલે ફરી બોલું છું કે તમારા પ્રશ્ન તરફ જતા રહો. ફરી પાછા મેં ક્વેશ્ચન મૂકેલો છે કે ઉદ્દીપક એટલે શું? આલેખની મદદથી તેનું કાર્ય સમજાવો. તેનું એટલે ઉદ્દીપકનું કાર્ય સમજાવો. તમારી પાસે ક્વેશ્ચન છે અને જૂનો જ આલેખ છે. જો સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ છે એ આપણે વિચારીએ. પણ ઉદ્દીપક જે પદાર્થ, શબ્દો જે વ્યાખ્યા સમજો, જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ વધારે, પરંતુ પ્રક્રિયા દરમિયાન તેના રાસાયણિક બંધારણમાં ફેરફાર ન થાય, કોના, ઉદ્દીપકમાં બંધારણ બદલાય નહીં, અને પ્રક્રિયાને અંતે પાછો મળશે. ધેટ મીન્સ કે પ્રક્રિયાને અંતે એના દળમાં પણ ફેરફાર ન થાય, જે છે એઝ ઇટ ઇઝ, તમારી જેમ, બરાબર, કોઈ ફેરફાર જ નહીં. આપેલા બાહ્ય પરિબળની કોઈ અસર જ ન થાય. આખું લેક્ચર પતી જાય છતાં બેઠા ક્લાસમાં, રૂમમાં, અત્યારે શીખતા જોઈ રાખે, મગજ તો ક્યાંય ચાલતું, આમ થોડો સમય આંખનું બ્લિંકિંગ થાય આમ, એ તમને લાગે કે જાગે છે. બાકી તો એમ લાગે ક્લાસરૂમની અંદર કે સિવિલ હોસ્પિટલના મળદા ઘરમાં લેક્ચર લેતા એવું લાગે. બેન્ચ ઉપર બધા મળદા ગોઠવી દેલા હોય, ખબર લાશ બધી બેસાડી બેસી શકે. ફરક એટલો કે એ જે છે સ્થિત પ્રજ્ઞ છે એમ તેમ જ રહે, એની આંખ બંધ હોય, બરાબર. અને આપણે શું હોય, થોડું બ્લિંકિંગ થતું હોય, આંખનો પલકારો થાય, એટલો ફરક પડે. એટલે મૂળ મુદ્દો એવો કે ભાઈ દળમાં કોઈ ફેરફાર ન થાય, એટલું જ દળ તમને પાછું મળશે. પણ એ અત્યારે મારે જે હેડિંગ આપવું છે એના માટે આપણે શબ્દ કયો છે ઉદ્દીપક. રેડી? અને ઉદ્દીપકની જે તમે આ પાસવર્ડમાં જે ચર્ચા કરી નાખી એ વિગત આવી ગઈ. આપણે સેમ્પલ લઈએ તો દાખલા તરીકે તમારી પાસે ઉદાહરણ છે, પી બ્લોકમાં પણ આવવાનું છે અને નાના ધોરણમાં આવી ગયેલું છે, KClO3 છે. અને પોટેશિયમ ક્લોરેટ કહેવાય ને, KClO3. પોટેશિયમ ક્લોરેટની જ્યારે તમે પ્રક્રિયા કરો ત્યારે KCl બનશે અને પ્લસ O2 ગેસ તમને પ્રાપ્ત થાય. ઓક્સિજનના ઉત્પાદન માટેની આ પદ્ધતિ થઈ. સંતુલનમાં જાઓ. સંતુલન ખબર છે ને, એના કોઈ નીતિ નિયમ છે જ નહીં, એને ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. ટ્રાય કરો, ટ્રાય એન્ડ ટ્રાય બટ ડોન્ટ ક્રાય. એની જેમ ટ્રાય કરો, 2 મૂકો, નથી સેટ થતું બધા પરમાણુ, 3 મૂકો, 4 મૂકો, એમ આગળ વધવાનું છે. પણ તમને ખબર છે કે તગડો હોય, તગડો ત્યારે બગડો મૂકો તો 3 દુ 6 થયા. અહીંયા 2 છે એટલે 3 દુ 6 થયા. પોટેશિયમ ને ક્લોરીનની સંખ્યા 2 થી એટલે 2 મૂકી દો. એટલે પહેલા તો તમારું પ્રક્રિયાનું સંતુલન થઈ ગયું. પણ આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 વપરાય છે. આ તમારું ઉદાહરણ છે કે ભાઈ KClO3 માંથી O2 નું ઉત્પાદન કરવું છે, તો આ પ્રક્રિયામાં MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે ઉદ્દીપક તરીકે વપરાય. તો આ જે ઉદ્દીપક છે એના બંધારણમાં કોઈ જ જાતનો ફેરફાર થતો નથી, બંધારણ બદલાતું નથી, બરાબર. અહીંથી શબ્દ મૂકું છું કે એનું જે બંધારણ છે એમાં કોઈ ફેરફાર ન થાય અને એના દળમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. એટલે પ્રક્રિયામાં સ્ટ્રક્ચર બદલાતું નથી અને એનું જે માસ છે, દળ છે, એઝ ઇટ ઇઝ રે આપણે ચોકડી પાડી દીધી. આ 12માની થિયરી પ્રમાણે સ્ટેટમેન્ટ આવી ગયું કહેવાય કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ વધારે, પરંતુ પ્રક્રિયા દરમિયાન તેનું બંધારણ બદલાતું ન હોય, તેમજ પ્રક્રિયાને અંતે તેના દળમાં પણ ફેરફાર થતો ન હોય, તો તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે.
રેડી? એટલે બે શબ્દો તમારી પાસે આવી ગયા, બંધારણ બદલાતું નથી અને દળમાં ફેરફાર થતો નથી. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ એ ઉદ્દીપક તરીકે છે. આ તો આ ખાલી એક સેમ્પલ છે, બાકી તમારી જેટલી રાસાયણિક પ્રક્રિયા છે ઉદ્દીપકની હાજરીમાં કરો છો ગમે તે સેમ્પલ આપી શકાય. પણ એક શરત છે, સ્પોન્ટેનિયસ, સ્વયંભૂ, આપમેળે પ્રક્રિયા થતી હોય. શું કીધું? આ બે પ્રક્રિયકો વચ્ચે જાતે પ્રક્રિયા થાય. આપમેળે પ્રક્રિયા થાય તો મુક્ત ઉર્જામાં ઘટાડો થાય ને. હા, તો આપમેળે પ્રક્રિયા થતી હોય એના માટે જ ઉદ્દીપક કામનો છે. પણ આપમેળે પ્રક્રિયા થતી ન હોય તેમાં ઉદ્દીપકની હાજરી જરૂરી હોતી નથી. ઉદ્દીપક નિષ્ક્રિય બની જાય, કામ કરી શકતો હોતો નથી. એટલે અહીંયા આગળ એની પણ આપણે ચોખવટ કરી દીધી. બીજું, તમે એવી ચર્ચા કરી કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ, એટલે અહીંયા પુરોગામી લખું છું, અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, એટલે અહીંયા પ્રતિ શબ્દ લખું છું. જો લીટો છે, પ્રતિ છે, લીટો કાઢી નાખો એવું નહીં, પતિ નથી. આ બંને વેગને ઝડપી કરે, એટલે હું શબ્દને સહેજ હાઇલાઇટ કરું. બંને વેગને ઝડપી કરશે અને બંને વેગને સમાન થવા માટેનો સમય ઓછો લાગે. કારણ કે સંતુલન કોને કહીએ છે? ફરી પાછી આપણે વ્યાખ્યા કરવી છે. તો બંને માટેનો સમય ઓછો લાગે, સમય ઘટે, સમાન થવા માટેનો સમય ઘટે. એટલે પ્રક્રિયા દરમિયાન પુરોગામી પ્રક્રિયાનો વેગ તેમજ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, બંને વેગને એક તો ઝડપી કરશે, આ બંને વેગને સમાન થવા માટેનો સમય ઓછો લાગે. એનો અર્થ એ કે ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાશે. પણ એના સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. એટલે સંતુલન અચળાંક બદલાય નહીં, ડેલ્ટા જી નું મૂલ્ય બદલાતું નથી. અને લાસ્ટ ગ્રાફ વાળા પ્રશ્નમાં તમે ભણી લીધું કે ડેલ્ટા એસ નું મૂલ્ય પણ બદલાતું નથી. ડેલ્ટા એચ 0 પ્રમાણે એ પણ ન બદલાય. પણ આટલી ચર્ચા કર્યા પછી તમે એવું શીખી શકો કે આને આપણે બ્લોક કરી દઈએ. જો આ જે લખાણ છે એ તમારા બાયોલોજીના વિદ્યાર્થી માટે છે, પ્લસ જે આપણું પૃષ્ઠ રસાયણ છે એમાં પણ આવશે. ચર્ચા જુઓ. ઈ એટલે એન્ઝાઇમ્સ કીધેલું છે, એટલે ઉત્સેચક કહેવાય. એસ એટલે સબસ્ટ્રેટ, એને પ્રક્રિયક કહેવાય. એટલે મોટા ભાગે ઉત્સેચક જે છે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. બરાબર? એ કઈ પ્રક્રિયા માટે છે? તો કે જૈવિક બાયો કેમિકલ રિએક્શન જે થતી હોય, બાયોકેમિકલ રિએક્શન, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચક એન્ઝાઇમ્સ ઉદ્દીપક તરીકે કાર્ય કરે. એટલે ઉત્સેચક એ ઉદ્દીપક તરીકે છે. એનું જે લખેલું છે પ્રક્રિયક મૂકેલો છે, પણ એ પ્રક્રિયા જે છે પ્રતિવર્તી છે. આપણે નિશાની મૂકીએ તો એની વચ્ચે ઈ ઉદ્દીપક અને આ પ્રક્રિયક એસ, આ બંને જણા જોડાઈ જાય તો જે મધ્યસ્થી અણુ બને છે, સંકીર્ણ અણુ બન્યો કહેવાય ને, કોમ્પ્લેક્સ, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ જે આપણે કહેલું છે. અને બીજા સ્ટેપમાં તમે જશો તો આ જે ES સંકીર્ણ છે એમાંથી તમારી પાસે પ્રોડક્ટ P પ્રોડક્ટ છે. ભાઈ એમ ન કહેવાય P તો કઈ નથી, ક્યાંથી આવ્યું? તો P એટલે નિપજ છે અને E એટલે તમારો હતો એ ઉત્સેચક પાછો આવી ગયો. ઉત્સેચક ફરી તમને મળી જશે. હવે આ જે પ્રક્રિયા બની છે એ બે તબક્કામાં દેખાશે. એટલે તમે એવું સ્વીકારી શકો કે ભાઈ ઉદ્દીપક પ્રક્રિયકના અણુ સાથે ક્ષણિક જોડાય. આ લોંગ ટાઈમ માટે જીવતું નથી, એનું આયુષ્ય ક્ષણિક છે. એટલે ક્ષણિક રીતે જોડાઈને સંકીર્ણ અણુ બને અને સંકીર્ણ અણુ જ્યારે વિઘટન થાય ત્યારે તમારી પાસે નિપજ બની જશે અને હતો એનો એ જ ઉત્સેચક તમને પાછો મળી જાય. એટલે દળમાં કોઈ ફેરફાર થતો નથી, મળી ગયું ઉત્સેચક, અને એનું બંધારણ પણ બદલાતું નથી, એનું એ જ રહે છે. આ બાયોમોલેક્યુલ ચેપ્ટરની અંદર પણ તમે શીખવાનું જૈવ રાસાયણિક પ્રક્રિયામાં આ પ્રકારની ઘટના બને છે, જેની પણ તમારી પાસે ચોખવટ કરી છે. પણ હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ બે પ્રક્રિયક છે, ચોક્કસ વજન, સમાન જથ્થાના બે સમાન જથ્થો એવું નથી કીધો, A અને B એટલે A2 ને B2, તો A અને B બે પ્રક્રિયક તમે એક પાત્રમાં લીધા છે. એ જે બે પ્રક્રિયક છે એટલો જ જથ્થો તમે બીજા પાત્રમાં લઈ લો. આ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરો.
પેલી પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો. તો બંને માટે સંતુલન માટેનો સમય અલગ અલગ લાગશે. ઓકે, આપણે ગ્રાફમાં જોઈએ છે. સાથે સાથે આર્હેનિયસનું જે સમીકરણ હતું યાદ કરી લો કે પ્રક્રિયા વેગ અચળાંક હતો ને, વેગ k, પ્રક્રિયાનો વેગ k બરાબર a, આર્હેનિયસ અચળાંક હતો ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea બાય rt. e એ સક્રિયકરણ ઉર્જા હતી, r વાયુ નિયતાંક, વાયુ અચળાંક, t નિરપેક્ષ તાપમાન હતું. તો આર્હેનિયસનું સમીકરણ એવું સૂચવે છે, આર્હેનું સમીકરણ એવું તમને સાબિતી આપે છે કે એક્સપોનેન્શિયલ ફંક્શન છે ને ચર વિધેય, તો એની અંદર જો સક્રિયકરણ ઉર્જા ઘટે, એક્ટિવેશન એનર્જી, બરાબર, તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય તો પ્રક્રિયા વેગ ઝડપી થશે. ફરી સ્ટેટમેન્ટ, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય તો પ્રક્રિયા વેગ ઝડપી થાય. પણ સક્રિયકરણ ઉર્જા આપણે કોને કહીએ છીએ? ગ્રાફ પરથી કે ભાઈ પ્રક્રિયકણોની સ્થિતિજ ઉર્જા અને ઉત્પન્ન થયેલા સક્રિયકૃત સંકીર્ણ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ અણુની સ્થિતિ ઉર્જા વચ્ચેનો જે તફાવત છે, એ બંનેની સ્થિતિ ઉર્જા વચ્ચેનો જે તફાવત મળે એને આપણે સક્રિયકરણ ઉર્જા કીધી છે. તો અહીંથી જે તમારી પાસે તફાવત છે એને ઉર્જા અવરોધ પણ કહેવાય, બેરિયર કહેવાય. તો શક્ય એટલું જે છે તમારે ઉર્જા અવરોધ ઘટાડવો પડે. લાસ્ટ ટાઈમ કીધું શોર્ટકટ નથી કે તમે સીધા પહોંચી જાઓ, ના, એ ફરજિયાત તમને યાદ છે ને, આખું સીડી ચડી ડુંગર ઉપર ચડો, મંદિરમાં ડંકો મારો, પેલી બાજુ ઉતરવાનું, વન વે ટ્રાફિક છે. તો એ ઉર્જા અવરોધમાં તમે જો ઘટાડો કરી શકો તો તમારી પાસે પ્રક્રિયા વેગ વધે. ચલો આપણે જોઈએ છીએ. તો જે ગ્રાફ છે તમારી પાસે ચેક કરો કે ભાઈ પ્રક્રિયા અક્ષ છે અહીંયા આગળ, અને આ તમારી પાસે સ્થિતિજ ઉર્જા છે. સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય પ્લસ અને માઇનસ બંને હોઈ શકે, પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, અને આ તમારી પાસે 0 છે. લાસ્ટ ટાઈમ ભણી લીધું કે ઉષ્મા શોષક હોય તો પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિ ઉર્જા વધશે, ઉષ્માક્ષેપક હોય તો પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. સાચું? તો ગ્રાફ આપણે પ્લોટ કરીએ. પહેલામાં પહેલું કે આ નામ બામ નથી આપતા, સીધું પ્રક્રિયકો શબ્દ લખેલું છે. પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા અનંત અંતરે કેવી હોય? લગભગ 0 છે. પણ અનંત અંતરેથી જ્યારે અણુ નજીક આવે, સંઘાત થાય, અથડામણ થાય, તો અંતર ઘટે, ગતિ ઉર્જામાં ઘટાડો થાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. અથડાય એટલે ગતિ ઉર્જા 0 થઈ, સ્થિતિ ઉર્જા મહત્તમ થશે. એટલે આપણો જે ગ્રાફ છે એ ગ્રાફની અંદર જો આ ઉપર વધીએ તો આ ગ્રાફમાં આ બાજુ જઈને અહીંયા આગળ તમે પહોંચી ગયા. તો આને મારે નિપજો કહેવું છે. તો નિપજની જે સ્થિતિજ ઉર્જા છે પ્રક્રિયક કરતા વધી છે નિપજની, બરાબર, લાખના 5 લાખ કર્યા છે, વધારો કર્યો છે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. પણ આ ગ્રાફ નીચે ઉતરી જાય તો ઉષ્માક્ષેપક હતું. અત્યારે આપણે શોષકની ચર્ચા કરીએ છીએ, બરાબર. તો જે મૂકેલું છે ડાર્ક લાઈનની અંદર એ ઉદ્દીપકની હાજરીમાં અને ઉદ્દીપકની ગેરહાજરીમાં એવી ચર્ચા કરવી છે. 2 કલર આપણે મૂકીએ છીએ કે અત્યારે આ જે સક્રિયકૃત સંકીર્ણ અણુ જે બન્યો છે, સક્રિયકૃત સંકીર્ણ અણુ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ, તો એની સ્થિતિજ ઉર્જા, બરાબર, અને આ જે મૂળ પ્રક્રિયક છે એની સ્થિતિજ ઉર્જા, એ બે ઉર્જા વચ્ચેનો તફાવત જે છે એને તમે એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા કહેવાના છો કે નહીં? બરાબર. આ તમારી પુરોગામી દિશામાં થતી પ્રક્રિયાની વાત છે. પણ બ્લેક લાઈનમાં જે ગ્રાફ મૂકેલો છે ઉદ્દીપકની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે. તો અહીંયા આગળ આ ઉર્જા અવરોધ થયો, પોટેન્શિયલ બેરિયર કહેવાય ને, બેરિયર, સક્રિયકરણ ઉર્જાનો તફાવત. પણ આપણો એમ શું છે કે જો આ આલેખની ઊંચાઈ તમે ઘટાડો, મીન્સ કે સક્રિયકરણ ઉર્જા ઘટે, તો પ્રક્રિયા વેગ ઝડપી થાય. પ્રક્રિયા વેગ ઝડપી થાય તો ઝડપથી સંતુલન સ્થપાય. આ બધા ફેક્ટર્સ જવાબદાર છે. હવે વાત કરી કે ભાઈ તમે એના એ જ પ્રક્રિયક છે, પ્રક્રિયક બદલતા નથી. અને જો તમે ગ્રાફ પ્લોટ કરો તો કેવું થાય? આ પ્રક્રિયક હતા એ જ, જેમ જેમ નજીક આવશે એ લોકોની સ્થિતિ ઉર્જા વધવાની છે. પણ એ જે આલેખ છે અહીંયા ગયો ને પછી આ જે ગ્રીન કલરનું જે મૂકું છું તૂટક લાઈનમાં, એ ફરી પાછા હતા ત્યાં નીપજે પહોંચી ગયા. તો અહીંયા તમને કેવું દેખાય છે કે ભાઈ આ પ્રક્રિયકની સ્થિતિજ ઉર્જા અને નિપજની જે સ્થિતિજ ઉર્જા હતું, હા, તો
આ જે તમારી પાસે જે રેડ કલરની જે લાઇનિંગ મૂકેલી છે મેં, એ પણ સક્રિયકૃત સંકીર્ણ અણુની સ્થિતિ ઉર્જા ભરીને એ પણ EH કહેવાય, પણ એને ESC લખી શકાય, C ફોર કેટલિસ્ટ. ઉદ્દીપકની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થયો, રેડ કલરની લાઇનિંગ. ઉદ્દીપકની ગેરહાજરીમાં છે, બરાબર, તો અહીંયા નામકરણમાં મારે એવું કેવું છે કે ભાઈ આ ઉદ્દીપકની ગેરહાજરીમાં ઓકે થતી પ્રક્રિયાનો આલેખ છે. અને જે ગ્રીન કલરનો જે તમે આલેખ મૂકેલો છે ને, ખાલી લાઇનિંગ મૂકું છું અહીંયા આગળ, એ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયાનો આલેખ છે. રેડી? જો તમે ઉદ્દીપકની હાજરી રાખશો તો આ જે આલેખ છે એની ઊંચાઈ ઘટી, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થયો છે, આપણે પુરોગામી વિચારીએ છીએ, બરાબર. તો આલેખ સૂચવે જ છે તમને કે EC is less than E છે કે નહીં? હા, ઉદ્દીપકની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો તો એની સક્રિયકરણ ઉર્જા બિન ઉદ્દીપિત જે પ્રક્રિયા થાય છે એના કરતા સક્રિયકરણ ઉર્જા ઘટવાની છે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થયો માટે પ્રક્રિયા વેગ ઝડપી થાય. પ્રક્રિયા વેગ ઝડપી થયો, ઓછા સમયમાં ઝડપથી સંતુલન સ્થપાય અને નીપજ વધુ મળશે. એટલે આખો જે ગ્રાફ છે એ કયો હતો આપણો લાસ્ટ લેક્ચરમાં હતું, એને કનેક્ટેડ મુદ્દા. પણ તમે આજે નવો ટોપિકમાં એવું શીખી લીધું કે ભાઈ પ્રક્રિયક જે છે ઉદ્દીપક સાથે જોડાઈને, ક્ષણિક જોડાઈને અસ્થાયી અણુ ઉત્પન્ન કરે. પણ એ તો ટકવાર નથી ને, કારણ કે બંધ હતી નિર્બળ છે, આંદોલન ગતિને કારણે બંધ તૂટે, અથવા તેનું તમે વિઘટન કર્યું છે એવો શબ્દ તો નિપજ બને અને હતો એ ઉદ્દીપક પાછો મળી જશે. આખી ચર્ચા તમારી પાસે આવી. પણ હવે અહીંયા આગળ મારે ખાસ તમને કહેવાનું છે કે આ જે મેં મૂકેલું છે, બરાબર, એને બ્લેક પેન મૂકી દે એટલે ચિંતા નહીં કરો. જો ફરીથી ગોઠવી દઉં છું, બ્લેક કલરનો જે ડિફરન્સ દેખાશે એને ડેલ્ટા H0 કહેવાય કે નહીં? ડેલ્ટા H0 છે. અને એ પણ ભણી લીધું કે ભાઈ ડેલ્ટા H0 પરથી ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય, બરાબર. તો અત્યારે તમે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો છો, ગ્રીન આલેખ. ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરો છો, બ્લેક આલેખ. તો પ્રક્રિયકમાંથી નીપજે પહોંચો જ છો, અહીંયા આગળ પ્રમાણિત એન્થાલ્પીના ફેરફારમાં કોઈ તફાવત આવતો નથી, એનું એ જ મૂલ્ય રહે, રાઈટ? તો પછી સૂત્ર તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા H થર્મોડાયનેમિક્સ. જો એન્થાલ્પીનું મૂલ્ય બદલાતું ન હોય, આ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય નથી બદલાતું, તો મુક્ત ઊર્જાનું પણ મૂલ્ય બદલાતું હોતું નથી. એટલે બંને વિધાન સાચા છે. અત્યારે તમારી બુકમાં ડેલ્ટા G કીધું છે, અને ડેલ્ટા G કોના માટે છે? આપમેળે પ્રક્રિયા થાય. જો સ્વયંભૂ પ્રક્રિયા થતી હોય તો જ તમે એને ઉદ્દીપક વાપરી શકો. સ્વયંભૂ પ્રક્રિયા ન થાય એના માટે ઉદ્દીપક વાપરી શકાતો હોતો નથી. એટલે આ આખો પ્રશ્ન તમારી પાસે ક્લિયર થઈ ગયો. ઉદ્દીપક એટલે શું? આલેખની મદદથી ઉદ્દીપકનું કાર્ય સમજાવો. રેડી? ઓકે, નવા પ્રશ્ન તરફ જાઓ. એટલે આજના લેક્ચરમાં જૂનું હતું એ પૂર્ણ કરવાનું છે. પદાર્થનું તાપમાન અને ગતિજ ઉર્જા. જો શબ્દ પદાર્થનું તાપમાન છે અને ગતિજ ઉર્જા આલેખ દ્વારા સમજાવો. તો અહીંયા આગળ જે શબ્દ મૂકેલો છે આપણે આલેખ દોરવાના છે, ગતિજ ઉર્જા અણુઓની. અને આ જે અણુઓનો અંશ છે, જે અથડામણ અનુભવે છે, એ અણુઓનો અંશ છે. અને એના માટે એક સિમ્બોલ વાપર્યો છે, થોડું એ ક્રોસમાં લખું છું, Ne/NT છે. Ne/NT, બરાબર. હવે T એટલે ટોટલ અણુઓની સંખ્યા. ટોટલ અણુઓની સંખ્યા છે. અને E એટલે ઊર્જા. આપેલ તાપમાને જે અણુઓ ઊર્જા ધરાવતા હોય, આપેલ તાપમાને અણુની જે ઊર્જા છે એ ઊર્જા ધરાવતા અણુની સંખ્યા અને ટોટલ અણુની સંખ્યા, એ બંનેનો ગુણોત્તર, એને અણુઓનો અંશ કીધો. અથડામણ પામતા અણુનો અંશ, એ પણ વસ્તુ સાચી છે. એટલે પહેલા તો અક્ષ પર શું લખેલું છે એની ચર્ચા આપણે કરી. ઓકે, આ પ્રશ્નમાં પાછા આવો. શું હતું આર્યનેસભાઈનો નિયમ? કે ભાઈ એણે જે પ્રક્રિયા કરી
એક જ પ્રક્રિયાને જુદા જુદા તાપમાને કરેલી, એના વેગ અચળાંક શોધેલા, અથવા તો જુદી જુદી પ્રક્રિયાઓને જુદા જુદા તાપમાને કરીને વેગ અચળાંક શોધેલા અને એનો સઘન અભ્યાસ કર્યા પછી એવા તારણ પર આવેલા. એનું કન્ક્લુઝન એવું હતું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કે, હવે વેગ અચળાંક થયો એટલે વેગ અચળાંક કે એ e−Ea/RT ના સમપ્રમાણમાં છે. અને તમે પુરવાર કર્યું લાસ્ટ ટાઈમ કે જો તાપમાન વધે તો વેગનું મૂલ્ય વધશે, વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે. એટલે તાપમાન અગત્યનું પરિબળ છે, નંબર 1. પણ પ્રશ્ન છે ગતિજ ઉર્જા. તો હવે બોલું ફરી પાછું કે ભાઈ પ્રક્રિયા થવા માટેની આવશ્યકતા શું હતી? પહેલામાં પેલું કે પ્રક્રિયક અણુઓ વચ્ચે સંઘાત અથડામણ થવું જોઈએ. અથડાવા માટે ગતિ ઉર્જા જોઈએ. એટલે પ્રક્રિયામાં ભાગ લેવા માટે અણુઓ પાસે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા પણ હોવી જોઈએ. શીખવું તો અહીંયા જોઈએ ને કે અથડાવા માટે જરૂરી ગતિ ઉર્જા પણ જોઈશે. આ બીજી શરત હતી. ત્રીજી શરત હતી કે અણુઓની અથડામણ યોગ્ય દિશામાંથી થવી જોઈએ. એ તમને મેં HI નું ઉદાહરણ આપેલું. હજુ તમારો ટેક્સનો છેલ્લો ટોપિક તમે ભણશો ત્યાં એ જ છે, ફળદાયક સંઘાત. એને માટે અસરકારક શબ્દ મૂક્યો છે, બરાબર? ફળદાયક અને પેલું અસરકારક સંઘાત. એટલે મેં એમ કીધું સાદો છે, ફળ મળેલું. અસરકારક સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ જ નિપજમાં પરિણમે છે. મીન્સ કે યોગ્ય દિશામાંથી અથડામણ થવી જોઈએ. જો આ 3 શરતનું પાલન થાય, 3 શરતોનું શું કીધી મેં? પહેલી શરત અથડામણ થવી જોઈએ, એના માટે ગતિજ ઉર્જા જોઈએ અને યોગ્ય દિશાથી અથડામણ થાય. આ બધી શરતનું પાલન કરે તો અસરકારક અથડામણ થતી હોય તો જ પ્રક્રિયકમાંથી નિપજ બને. ઓકે. અને જો તમે તાપમાન વધારો, તો આપણું ઉદાહરણ હતું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા છે એનું તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારી દો, બરાબર? સ્મોલ t ડિગ્રી સેલ્સિયસ છે, એમાં વધતા 10 ડિગ્રી કરી દો તો પ્રક્રિયાનો વેગ લગભગ બમણો થઈ જશે. શું થાય છે? લગભગ બમણો થાય. એનું કારણ એ હતું કે તાપમાન વધવાને કારણે અણુઓની ગતિજ ઉર્જામાં વધારો થાય. સાચો? ગતિ ઉર્જા વધી એટલે લોકોનો અથડામણ સંઘાત દર વધે. સંઘાત દર વધે તો પ્રક્રિયામાંથી નિપજ ઝડપી બનશે. એટલે તાપમાન પરિબળ તો જવાબદાર છે. પણ હવે પ્રશ્ન એવો છે કે તમે પ્રક્રિયા કરતા હો તો સરેરાશ ગતિજ ઉર્જા કહેવાય. આ જે ગતિજ ઉર્જા લખેલી છે એ સરેરાશ કહેવાય. આપણું ચેપ્ટરનું સ્ટાર્ટિંગનું પહેલું જ લેક્ચર કે ભાઈ અમદાવાદથી બરોડા જવું છે, 100 કિલોમીટરનું અંતર, ટોલ ટેક્સમાંથી તમે ટિકિટ લઈ લીધી, 96 કિલોમીટર, આપણે 100 કિલોમીટર ગણી દીધું કીધેલું ને, વચ્ચે રિલાયન્સ આવે ને ફ્રેશ થવા, તો તમે એક્ઝેક્ટ 1 કલાકે પહોંચી જશો તો તમારી એવરેજ ગાડીની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક થઈ. કલાકમાં પહોંચી ગયા, પણ દરેક વખત તમારો કાંટો 100 રહેતો નથી. ખાલી રસ્તો તો 110 120 થી ઉપર પણ જતો રહે અને વધી 4-5 ગાડીઓ વધી જાય રોડ ઉપર, હા, તો 100 કરતા નીચે સ્પીડ પણ જતી રહેશે. એ જ વસ્તુ કહું છું કે આપણે સરેરાશ ગતિજ ઉર્જા લેવાય. પ્રક્રિયા થતી હોય તો જેટલા અણુઓ ભાગ લે છે બધાની જ ગતિજ ઉર્જા સરખી ના હોય. બધાની ગતિ ઉર્જા સરખી હોતી નથી, રાઈટ? તો પછી તમે કોઈ પણ સિંગલ અણુની ગતિ ઉર્જા લઈ શકતા નથી. લઈ શકો છો? ના. એટલે આપણે સરેરાશ લેવું પડે છે. જેમ તમારી રિઝલ્ટ આવે માર્કશીટની અંદર કે ભાઈ SSC નું જે પરિણામ હતું અથવા તમારી ટેસ્ટ લેવાય તો તમે માર્ક બોલો છો. ધારો કે તમારા 10માં 85% છે તો તમે શું બોલો છો? કેટલા પર્સન્ટાઇલ? તો 85%. અને પર્સન્ટાઇલ બોલો, ટોટલ બોલો, ચલો 2 ભાગ. પર્સન્ટાઇલ વધુ આવે એટલે આંકડો બોલી આપણે સારું લગાડવા કીધું ને મેં. પણ તમે એવું બોલો છો કે ધારો કે તમારે સંસ્કૃતમાં 95 માર્ક હોય, હા, ઇંગ્લિશમાં 90 માર્ક હોય, મેથ્સમાં 99 હોય, તો તમે 100 જ છે તમે ટકા ઉપર કે મારે મેથ્સમાં 99% છે, સંસ્કૃતમાં મારે 95% છે, સાયન્સમાં મારે 90% છે. હા, એવું તમે ઇન્ડિવિજ્યુઅલ નથી બોલતા, એ બધાનું સરેરાશ બોલો છો કે ભાઈ સરેરાશ આપણે 85% થાય. એટલે એવી રીતે આટલા મેં ઉદાહરણ આપ્યા પછી એવું ખબર પડે કે પ્રક્રિયા થતી હોય તો કોઈ પણ એક અણુની ગતિજ ઉર્જા તમે ચોકસાઈપૂર્વક મેળવી શકતા નથી, કારણ કે બધા અણુની ગતિ ઉર્જા જુદી જુદી હોય. માટે તમારે સરેરાશ ગતિજ ઉર્જા લેવી પડે, રાઈટ? આની અંદર હવે
જે આનો અભ્યાસ કરનાર જે વૈજ્ઞાનિક છે, તમારું નામ જાણીતું છે એમનું બોલ્ટ્ઝમેન. એક બોલ્ટ્ઝમેન ભાઈ છે અને બીજા મેક્સવેલ. આ બંને આના વિશેની વધારે પડતી ચર્ચા તમને આપી દીધી છે. બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે પ્રયોગ પરથી નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા જે છે એ તમે પ્રક્રિયા નિશ્ચિત તાપમાને કરશો તો અણુઓનો અથડામણનો દર એટલે અણુઓનો અંશ Ne/Nt છે. બરાબર. હવે પ્રક્રિયા થવા માટે આપણી પાસે સક્રિયકરણ ઉર્જા જે છે E એક્ટિવેશન એનર્જી આપણે બોલીએ. એટલે અમારે નહીં સમજણ પણ હું લખું છું અહીંયા આગળ કે તમારી સક્રિયકરણ ઉર્જા E તો હોવી જ જોઈએ, મિનિમમ રિક્વાયરમેન્ટ. આના કરતા જ્યારે વધુ ઉર્જા હશે તો જ અણુ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. પણ સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા શું હતી? પહેલી ફરી પાછા જુઓ. અત્યારે તમે સક્રિયકરણ ઉર્જા આલેખ પરથી એવું બોલો છો બે પ્રક્રિયક અણુઓની સ્થિતિજ ઉર્જા અને અથડામણથી ઉત્પન્ન થયેલા સક્રિયકૃત સંકીર્ણ અણુની સ્થિતિજ ઉર્જા વચ્ચેના તફાવતને સક્રિયકરણ ઉર્જા E કહેવાય. બરાબર. પણ પેલું સ્ટાર્ટિંગ મેં તમને એવી વ્યાખ્યા પણ કીધેલી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયક અણુઓ પાસે જે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. તો જે અણુઓ પાસે E સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા જો વધુ ઉર્જા ધરાવતા હોય તો જ એવા અણુઓ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. આ આપણી શરત થઈ ગઈ. રાઈટ. તો ચર્ચા એમ થઈ કે તમે એક પ્રક્રિયા T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરશો અને એ જે T ડિગ્રી સેલ્સિયસ છે એમાં 10 ડિગ્રીનો તમે વધારો કરી દેશો તો પ્રક્રિયા વેગ જે છે લગભગ, હું જો શબ્દ લખું છું, પ્રક્રિયા વેગ લગભગ બમણો થઈ જશે. અને એ થવા માટેનો શબ્દ જે હતો એના અણુઓને તાપમાન વધવાને કારણે અણુઓને ધક્કો મારનારી ઉર્જા, ચલો ફરી લખું છું, ચેક કરો, ધક્કો આપનારી, ધક્કો મારનારી ઉર્જા અથવા બીજો શબ્દ તો દેહલી ઉર્જા. બરાબર. અને ત્રીજો શબ્દ ઇંગ્લિશ ઉચ્ચાર થ્રેશોલ્ડ એનર્જી. બરાબર લખીએ THRE થ્રે SHOLD થ્રેશોલ્ડ એનર્જી. લખાઈ ગયું. એટલે એને ફરી ત્રણ શબ્દ કે જ્યારે તાપમાન વધશે ત્યારે પ્રક્રિયક અણુઓને ધક્કો આપનારી, એટલે ધક્કો આપનારી ઉર્જા એના માટે શબ્દ લખ્યો છે દેહલી ઉર્જા અને થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. એ વધારો થાય એટલે અણુઓનો અથડામણનો અંશ વધે. તો હવે આપણે Ne એટલે આપેલ તાપમાને E ઉર્જા ધરાવતા અણુઓ એટલે પ્રક્રિયામાં ભાગ લેવા માટે E અથવા એના કરતા વધુ ઉર્જા ધરાવતા એવા અણુઓ અને Nt એટલે ટોટલ અણુઓની સંખ્યા, એનો ગુણોત્તર છે, એ અણુઓનો અંશ કહેવાય. તો આપણે જે ગ્રાફ પ્લોટ કરીએ છીએ એ ગ્રાફમાં પહેલું બ્લેક પેનથી જે આપણે આલેખ મૂકીએ છીએ કે ગતિજ ઉર્જા અને અણુઓનો અંશ છે. તો આ જે આલેખ મેં મૂકેલો છે, જો તમારી સામે જ પ્લોટ કરીએ છીએ અંદાજ આવે કે આ આલેખ તમારી પાસે આમ પેરેલલ જશે. રેડી. અને આની અંદર આ જે મૂકેલું છે એમાં આ જે પીક પોઈન્ટ જે તમને મૂકશે એ તમારી પાસે મેક્સિમમ ગતિજ ઉર્જા તૈયાર થઈને અણુઓની જે ગતિજ ઉર્જા જે છે એ મહત્તમ ગતિજ ઉર્જા ધરાવે છે. એના કરતા આ બાજુ જશો તો ગતિ ઉર્જા ઓછી છે. બરાબર. આ બાજુ જશો ગતિ ઉર્જા નથી વધી, આપણે મેક્સિમમ આ છે એટલે ગતિ ઉર્જા જે છે એ તમારી પાસે ઘટે. આ તમારો પહેલો આલેખ છે. ક્યારે? તો કે અહીં લખી નાખે કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે તમે પ્રક્રિયા કરો છો, T ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો એના માટેનો આલેખ આપણે આપી દીધો છે. રેડી. તો આ જે છે એને સંભાવ્ય શબ્દ કહેવાય, પ્રોબેબલ.
સંભાવ્ય ગતિ ઉર્જા, પણ એ મહત્તમ છે, મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા, તો એને T ડિગ્રી સેલ્સિયસ વાળો આલેખ છે એ મહત્તમ થયું, બરાબર. પણ બાકી અણુની સંખ્યા જ્યારે તમે વિચારણામાં લો, એટલે જો ગ્રીન હતું એમ જ ગ્રીન કલર જ આપણે મૂકીએ છીએ અહીંયા આગળ, તો અણુઓનો જે અંશ છે, અણુઓનો જે અંશ છે એ આ જે સંખ્યા અણુનો અંશ, અને અહીંયા જે તમે રાખશો એ ગતિજ ઉર્જા છે, તો ગતિજ ઉર્જા ઓછી કહેવાય, ગતિજ ઉર્જા ઓછી છે અણુઓના અંશની સરખામણીમાં. હવે હું રેડ પેનથી પાછો ગ્રાફ મૂકું તો એમાં 10 ડિગ્રી સેલ્સિયસનો આપણે વધારો કરીએ છીએ. જોઈ લો, પેલું જે હતું T ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી, તો આ ગતિજ ઉર્જા માટેનો આપણી પાસે આલેખ બન્યો. અને બીજો જે ગ્રાફ પ્લોટ કરવો છે એમાં 10 ડિગ્રી સેલ્સિયસ તમે વધારશો તો પ્રક્રિયા વેગ લગભગ બમણો થાય છે, પ્રાયોગિક માહિતી છે. હવે એનો જે તમે આલેખ મૂકશો, બરાબર, એ આપણે રેડ પેનથી મૂકીએ છીએ, તો એ આલેખમાં સ્ટાર્ટિંગ તમારું આ રીતનું જ થવાનું છે, આ રીતે થઈને ગ્રાફ તમારો આમ ગયો, બરાબર. માના અંતર સુધી આપણે જવા દીધું છે, બંનેને મેં ગોઠવણી કરી. હવે એવું જોવાનું થયું કે અહીંયા આગળ હું આ એક ઊભી લાઈનિંગ મૂકી દીધી છે, રાઈટ. આ જે મેં એરો મૂકેલો છે એ પ્રક્રિયાની સક્રિય કણ ઉર્જા છે. આ જે લાઇનિંગ છે એના માટે સક્રિયકરણ ઉર્જા શબ્દ મેં મૂકી દીધો. આપણી રેન્જ છે, અહીંથી સક્રિયકરણ ઉર્જા થઈ. તો પહેલો જે બ્લેક કલરનો જે આલેખ હતો, બ્લેક કલરનો આલેખ, તો એના માટે તમારી પાસે જો હું આ ટપકા મૂકું છું ગ્રીન કલરના, એમાં અણુઓ જે ભાગ લે છે, અણુઓ જે ભાગ લેવાના છે એનો જથ્થો, એ જથ્થો તમારી પાસે ઓછો કહેવાય. આ ગ્રાફ તમે ભલે પ્લોટ કરી નાખેલો છે, પણ આપણે જે સક્રિયકરણ ઉર્જાની જે ચર્ચા કરીએ છીએ આ પોઈન્ટથી, તો એના માટે અણુઓનો અથડામણ પામતા અણુઓનો જે અંશ છે એ ગ્રીન ટપકા વાળો ઝોન, આ બ્લેક લાઈન છે, એ ઓછો થયો કહેવાય, ઓછો છે. પણ તમે 10 ડિગ્રી વધારશો એટલે મારે સામે લખવાનું જ છે પાછું કે રેડ કલરનો આલેખ છે કે T ડિગ્રી સેલ્સિયસ તો છે જ, પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ તમે ઉમેરો કરેલો છે, વધારો કરેલો છે, એવા પ્રકારનો આલેખ મૂકેલો છે. તો એ આલેખ જે છે, જે પીક પોઈન્ટ જે છે, પીક પોઈન્ટ એના કરતા તમારું પીક પોઈન્ટ ઓછું નથી. અહીંયા આગળ ફરી રેડ પેનથી આપણે મૂકી દઈએ કે ભાઈ પીક પોઈન્ટ જે તમને મળશે, જો રેડ પેન તો એ તમારો પહેલા હાઈટ કરતા અહીંયા હાઈટ ઓછી છે, એટલે આલેખ આમ સ્લોપ વાળો થયો કહેવાય, ફેલાયેલો છે. તો પરિસ્થિતિ એવી થઈ કે અહીંયા આગળ જે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા હતી, જો એ ઓછી કહેવાય ને, ખ્યાલ આવે છે. અહીંયા જે છે બ્લેક પેન માટેનો તમારો આલેખ, મહત્તમ સંભાવ્ય ઉર્જા તમારી આટલીક જ થઈ કહેવાય. પણ 10 ડિગ્રી વધારી દો તો એ વખતે અણુઓની સંભાવ્ય મહત્તમ ઉર્જા, અહીંથી રેડ પેન માટે આપણે જવું છે, સ્ટાર્ટિંગ તો ઓરિજિન છે ને, એટલે મારે જો નીચે લઈ લો પોઈન્ટ રહે એ સાચવીને મૂકતા જઈએ છીએ, તો એ તમારું અહીં સુધી પહોંચેલું છે. તો ગતિજ ઉર્જા વધી કહેવાય કે નહીં? પડી. આલેખ તમારો સ્લોપ વધી ગયેલો છે, આ પીક પોઈન્ટ તમારું ઓછું થયું, પીક પોઈન્ટ એટલે જે ભાગ લેતા જે અણુનો અંશ છે એમાં ઘટાડો દેખાશે, બરાબર. પણ મહત્તમ સ્થિતિજ ઉર્જા વધી છે. અને ત્યાર પછી જો તમે જાઓ તો આલેખમાં બ્લેકની જે નિશાની હતી, જો આપણી પાસે બ્લેક લાઇનિંગ માટે આટલો જ જથ્થો હતો, એની બદલે રેડ નિશાની માટે આપણે જઈશું પેરેલલિટીથી, માની લો ને આખું અહીંથી, તો એ જો અહીંથી લાઇનિંગ આમ ખસતા 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 અહીંયા આવું તો અહીંયા આવશે કે નહીં, તો તમારી પાસે આટલો જથ્થો વધે છે. અને એ જે જથ્થો વધ્યો એને હું લાઇનિંગ વાળો જે ભાગ મૂકું છું, તો ચેક્સ બનાવી દઈએ આપણે, રાઈટ. આમ સળંગ છે, પેરેલલ જે લાઈન બને, અહીંથી આ પોઈન્ટ થી આપણે માની લો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, રેડી. જો આટલો જ એ જે પોઈન્ટ છે, તો બધા માટે સાચું છે, આગળ વધતા જો, પણ મેં અહીંથી પેરેલલ લાઇનિંગ જે મૂકી છે, આ લાઇનિંગ, તો અહીંયા જે બ્લેક લાઈન હતી એમાં જે અણુઓનો જે અંશ હતો એના કરતા રેડ આલેખ માટે તમારી પાસે અણુઓનો જથ્થો વધે છે, સાચું.
અને એને સક્રિયકણ ઉર્જામાં જે વધારો થયો, જે સક્રિયકણ ઉર્જા છે એને E જ કહેવાય, પણ એને એ અલગ સિમ્બોલ વાપરવા માટે ES સ્ટાર અલગ સિમ્બોલ વાપરે છે. આટલો જે ભાગ જે છે ને, જે વધારો દેખાય છે, કેટલો વધારો થયો કહેવાય? તો કે આ તમારી પાસે વધારો થયો. જો તૂટક લાઈન મૂકું છું અહીંયા આગળ, આ જે વધારો તમને દેખાશે એ મળ્યો કહેવાય. તો અણુ જે છે એ અણુની સ્થિતિજ ઉર્જામાં વધારો થયો કહેવાય. ધેટ મીન્સ ફાઇનલ થયું કે ભાઈ EA અથવા EA કરતા વધુ ઉર્જા ધરાવતા હોય એવા જ અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે, તો પછી તાપમાન વધવાને કારણે સક્રિયકણ ઉર્જા જે છે, સક્રિયકણ ઉર્જા બરાબર, એ ઉર્જામાં વધારો થશે, જેના કારણે અથડામણનો દર પણ વધે છે. થ્રેશોલ્ડ એનર્જી વધવાથી આ પ્રકારની ઘટના બનતી હોય છે. એટલે આજનો જે તમારી પાસે પ્રશ્ન છે એ તમને પહેલો જે આલેખ બ્લેક કલરનો મૂકો તો એવો પણ ટેક્સ્ટ બુકમાં આપેલો છે. એ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના પ્રયોગ કે પદાર્થનું તાપમાન વધવાથી એની ગતિજ ઉર્જામાં જે ફેરફાર થાય એની ચર્ચા જાણકારી આપી. પણ મેં કહ્યું એ પ્રમાણે એક અણુનું સ્વતંત્ર તમે કોઈ પણ એક પ્રક્રિયકના અણુની સ્વતંત્ર માહિતી મેળવી શકતા નથી, પણ તમારે બધા જ અણુની લેવાની છે. એટલે સ્ટેટિસ્ટિકલ ઇંગ્લિશ શબ્દ, સાંખ્યિક નિર્દેશ એવો શબ્દ, પણ એને સ્ટેટિસ્ટિકલી સરેરાશ લેવું પડે, બધા જ અણુની એવરેજ લેવી પડે, અને એના પરથી તમે ગ્રાફ પ્લોટ કરી શકો છો. ટૂંકું ટચ એટલી સમજણ પડવી જોઈએ કે ભાઈ તાપમાન વધશે તો જે છે થ્રેશોલ્ડ એનર્જીમાં વધારો થાય, અથડામણનો દર વધશે, વધુ પ્રક્રિયકના અણુ ભાગ લઈ શકે, જેના કારણે સંઘાત દર વધે, પ્રક્રિયકમાંથી નીપજ વધુ પ્રમાણમાં રૂપાંતરણ થશે. એ આપણા માટે ફાયદાકારક કહેવાય. હજુ તમારી પાસે આવો છેલ્લો ટોપિક બાકી વધવાનો છે, બરાબર? એ આને અનુરૂપ થોડું તો છે જ તે, અને આગલા લેક્ચરનું પણ મિક્સઅપ થવાનું છે. પણ કહ્યું એ પ્રમાણે આ ઉદ્દીપકની જે કંઈ ચર્ચા હતી એ પ્રશ્ન જૂનો ને જાણીતો તૈયાર થઈ શકે. આ છે થોડુંક આમ ચિત્ર વિચિત્ર લાગે, પણ તમે એક વાક્ય આમ શાંતિથી શીખતા ગયા, વાંચતા ગયા, સમજતા ગયા હો તો વાંધો આવતો નથી. ઈ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા અને કુલ અણુઓની સંખ્યાનો ગુણોત્તર છે, અને અહીંયા તમારી પાસે ગતિજ ઉર્જા છે. તાપમાન વધવાથી અણુઓની ગતિજ ઉર્જા, મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા વધી છે, પણ અથડામણ પામતા અણુઓનો અંશ તમારી પાસે અહીંયા વધારો થાય છે. પણ એના કરતા તમે આ બાજુ જાઓ, મહત્તમ કરતા આ બાજુ જશો તો અણુની સંખ્યા ઓછી થાય, આ બાજુ જાઓ તો પણ અણુની સંખ્યા ઘટશે. આ લેખ માટે પણ એમ જ છે, મહત્તમ આ થયું બરાબર, અણુની સંખ્યા ઘટશે, આ બાજુ અણુની સંખ્યા પણ ઘટે છે. આપણે ડિફરન્સ માત્ર આ લઈએ છીએ કે ભાઈ ઓરિજિનલ T તાપમાન ને T + 10 ડિગ્રી સેલ્સિયસ, તો હંમેશા વધારો થાય. ઓકે, ક્લિયર? તો આજની આપણી વાર્તાલાપનું કામ એ પૂરું થશે. નેક્સ્ટ પાછું જે છેલ્લો ટોપિક ચેપ્ટરનો વધે છે એ તૈયાર કરવો છે આપણે, લઈને પાછા ભેગા થઈશું, આગળ ભણવાના છીએ. બરાબર? ઓકે, બાય.